મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો જો માધવન રોજ રાતે જગાડે છે એઝ યુઝ્યુઅલ રોજની જેમ. હમણાં ખબર ને પાછું શેડ્યુલ એનું એવું થઈ ગયું છે, બાકી વચ્ચે મસ્ત નો સૂઈ જતો હતો. જો જય શ્રી કૃષ્ણ. ઓય છોકરાઓ, જો લે 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 લે. બોલો બોલો, શું કેવું છે? ચૂપ ચૂપ, જા જા. જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધા જય શ્રી કૃષ્ણ બાપુ. શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. હાલો બધા નાસ્તો કરવા. નાસ્તા કરવાના ટાઈમ બદલી ગયા અને બધાય ટાઈમ બદલી ગયા. હુવાના ટાઈમ બદલી ગયા, નાસ્તાના ટાઈમ બદલી ગયા. છોકરું ઘરમાં હોય ને જેમ છોકરું કે ને એવી રીતે આપણે રહેવું પડે. એના શેડ્યુલ પ્રમાણે આપણે રહેવું પડે. કેમ કે વચ્ચે સૂઈ જતો હતો ને તો મસ્ત થઈ ગયું હતું, પણ હવે કેવું કરે છે, રાતે સૂતો જ નથી. પેલા અહીંયા મારી હારે સૂતો ને તો કેવું, મારે કે સવારે 4 વાગે સૂવે, 5 વાગે સૂવે, ગમે ત્યારે સૂવે ત્યારે સૂઈ. પછી દિવસની બપોરે એ કેવું કરે, આપણો સૂવાનો ટાઈમ થાય ને એને ઉઠવાનો ટાઈમ થાય. એટલે છે ને આખો દિવસનું શેડ્યુલ આખું આમ વિખરાઈ જતું હતું. એટલે મમ્મીની કે હવે પછી મારે ગમે ત્યાં બહાર જવાનું હોય, હમણાં થોડાક દિવસમાં જવાનું છે, એટલે મમ્મી એમ કે અહીંયા સૂવે ને તો એ કહે છે ને શાંતિ. એટલે મમ્મીને એ લોકો સવાર ઉતારીએ ને તો એ કેવું થાય કે એ ઘરનું કામ ને બધું હોય ને એ હું કરી નાખું ને એટલે છે ને એ લોકોને કેટલું આરામ થઈ જાય. માધવન સૂતો હોય, જેટલી વાર સૂતો રહે એટલી વાર સૂતું રહેવાનું તમારે. છોકરું નાનું હોય ઘરમાં તો કોઈ ઘર, અત્યારે વરસાદનો ટાઈમ છે, ઘરે આવે કે નહીં બધે સમજતા જોઈએ. અત્યારે ન સમજતા એ તો બધે પોતપોતાની રીતે હવે બધાની વિચારે અલગ અલગ હોય. બરાબર છે ને? એવું છે બરાબર ને? એ તો એમ જ. આજે જો 3:30 રાત્રે સૂતો, હા 12 વાગ્યાનું જાગતો હતો, તો 3:30 સૂતો. તે પછી અમે સૂતા. હા એ તો એમ જ એટલે હોય. પછી સવારે મોડા ઉઠ્યા. પપ્પા શું વિચાર કરી લો? કપાસનું ફૂલ ભલે સુગંધ ન આપે, પણ માણસની ઇજ્જત ઢાંકવા માટે એ જ ફૂલ કામ આવે. એમાંથી કપાસમાંથી બને, એમાંથી કપડાં બને. બરાબર છે, સાચી વાત છે. જો ભાખરી બનાવી છે અને અમારા ઘરમાં બધી બાજુ પાણી ભરાઈ ગયા છે. પાછળની સાઈડ, આગળની સાઈડ. તો કેવલને મૂકવા ગઈ હતી, મેં કેવલને ના પાડી કે કેવલ રહેવા દે, પણ એને થોડું કામ હતું ને એને જવું પડે એવું હતું. એટલે પપ્પાને લોકો આવ્યા હતા. પપ્પા આજે તો ટ્રેન તો એટલી બધી લેટ છે ને બધી, એટલે પપ્પાને લોકો આવ્યા ને પપ્પાની સાથે ગયા કહેવાય. એટલે પાછળથી ગયા ને તો અહીંયા પાણી ભરાઈ ગયું હતું. પછી એ લોકો ફરીને ગયા છે, હવે કેટલે પહોંચ્યા હોય ખબર નહીં. પપ્પાને ફોન આવ્યો હતો કેવલનો, એ કે પપ્પાએ કે પાણી આવે છે, કે બધું વસ્તુ લેવાની હોય લઈ આવજો. હવે ખબર નહીં ક્યારે આવે. હવે પહોંચી જાય ને જો વધારે પાણી આવે તો કીધું ત્યાં જ રોકાઈ જાજો, ખોટું પાછું રસ્તામાં પ્રોબ્લેમ થાય એના કરતાં. હવે જોયું કેમ કરી હોય. પપ્પાને એ લોકોને અહીંયા એ બાજુ પાણી ભરાઈ જાય છે. હવે નહીં પહોંચે ને તો બધે રિટર્ન આવી જશે પાછા. એવું તમારે શું કરવાનું છે? મમ્મ ખાવાનું છે. આ શું જોયું છે ભાઈ? આ શું કર્યું? બધું મોઢામાં જ નાખે. હાલે ગ્રેપ્સ ક્યાં ગઈ તારી? અમારા નવસારીનો વિકલાંગ ટ્રેન આવે છે, તમારે કોઈને આવતી હોય કહેજો, કોમેન્ટમાં લખજો. એમાં થયું કેવું, એમાં હે ને ફુવા, અમારા પ્રવીણ ફુવા હે ને ઓમના પપ્પા, એ હે ને ટ્રેનમાં આવે તો છે ને વીકલી ટ્રેન આવે, અઠવાડિયામાં એક જ વાર ટ્રેન આવે. એ ટ્રેનમાં છે ને ફુવા આવ્યા અને વરસાદવાળું છે ને અમને બધાને કે બહુ લેટ પહોંચશે, પણ એ ટાઈમે પહોંચી ગયા. એટલે પપ્પા કહે કે સારું થયું કે ટાઈમે પહોંચી તો ગયો એમ. એટલે મમ્મી કે કઈ ટ્રેનમાં આવ્યા? એટલે પપ્પા કે વીકલીમાં. તો કે હાઈ ઓલી વિકલાંગ આવે એમાં. પપ્પા કે વિકલાંગ નહીં, વીકલી ગઈ. પપ્પા તમે શું કીધું? ઓલું હું ટાયર વાળું શું કીધું? એ તો મેં એમ કીધું વિકલાંગ કીધું, કેમ જાણે 2 પૈડા ટ્રેનમાં ઓછા હોય તો વિકલાંગ કહી આપણે. થઈ જાય કોક વાર કોકડે જાય ગામમાં. ન આવડતું હોય વિકલાંગ તો થઈ જાય કેમ? થઈ જાય એવું. થઈ જાય. માણસ માત્ર ભૂલ ના પાડે. મારે થઈ જાય, તમારે થઈ જાય. જો સવારે હું કેવલને મૂકવા ગઈ ને ત્યારે છે ને ત્યાં સુધી કશે પાણી નહોતું. હું જો એને ઘરે મૂકીને આવી, અડધો કલાક જેવું થયું હશે. અડધો કલાક જેવું થયું હશે. તે બાજુનું બધું ભરાઈ ગયું અને પછી ફટાફટ હું દૂધ લઈ આવું ને તો પછી આ બધું ભરાઈ જાય ને તો દૂધ ને બધું કાંઈ મળે જ નહીં. બહાર જવા જેવું જ ન હોય અમારે. તો થોડીક વાર જતો દૂધ લઈને આવીને તો બહાર સુધી, અહીંયા ગેટ સુધી પાણી આવી ગયું અંદર. જો હું બતાવું કેટલું પાણી આવી ગયું છે.
બધું ભરાઈ ગયું જો. અંદર આ પાર્કિંગમાં વયો ગયું. એટલે કેવું થાય ખબર, બંને સાઈડથી પાણી આવે. આગળના ગેટ કાલે જે તમને બતાવ્યું હતું ને, અમારા આગળનો મેઇન ગેટ હતો, ત્યાંથી પાણી આવે, અને આ બાજુથી પાછળ પૂર્ણા નદી છે ને ત્યાંથી પાણી આવે. બધું ભરાઈ જાય ને પછી અમારા અંદર પાર્કિંગમાં પાણી ભરાય. કેમ કે આ વખતે એટલું બધું સ્પીડમાં પાણી આવે છે ને કે અડધો કલાકમાં કેવું થાય કે પાણી છે ને ધીમે 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 સપાટી વધે. અડધો કલાકમાં 5 ફૂટ ને પપ્પા, 5 ફૂટ પાણી ભરાઈ ગયું. એટલું ઉપરવાસમાં એટલો બધો વરસાદ છે એટલે બધું ધીમે 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 અમને એમ કે એટલી બધી વાર લાગશે. એટલે તો કેવલને કીધું કે તમે છે ને આવી જાઓ રિટર્ન પાછા એમ. હવે એ કે કેવી રીતે આવું, ગાડી લઈને આવવાના હતા પણ ગાડીમાં આવવાનું પોસિબલ નહોતું, એટલે પછી ટ્રેનમાં આવવાનું કહેતા હતા. સ્ટેશન ઉપર ઊભા છે અને કેવું છે કે રેલવે સ્ટેશન પર બધી ટ્રેન ત્યાં જ ઊભી છે, બધી બસ બંધ થઈ ગઈ છે, બધું બંધ થઈ ગયું છે. બસમાં આવે છે, બસમાં આવે પણ બસ અહીંયા આવશે તો આવશે ને આ બાજુ. આપણે અત્યારે બસમાં બેસી ગયો છે. એવું છે? હા, તો પછી હું હમણાં ગઈ ત્યારે વાત થઈ હશે. હા, તો કે બસમાં આવું છું, ટ્રેન નથી એક. ટ્રેન છે ને કેવું હતું કે ગઈકાલે ટ્રેન બધી આ બાજુ આવતી હતી ને, બધી આ બાજુ થતી બધી નવસારી સ્ટોપ થઈ ગઈ હતી. પછી નવસારીથી આગળ કોઈ ટ્રેન ગઈ જ નહોતી. એટલે મેં એને એમ કીધું કે જો તમે ટ્રેન ત્યાં સ્ટેશન ઊભા છો ને તો ત્યાં ઊભા રહ્યો, જો આ બાજુ આવે ને કોઈ ટ્રેન તો એમાં ટ્રેનમાં આવતા રહેજો. એમથી સ્ટેશન અહીંયા નવસારી સુધી સ્ટોપ થઈ જ જશે એમ. નવસારી સુધી તો આવી જાય, પછી સ્ટેશનથી તો અહીંયા ગમે તેમ કરીને આવી જાય, પછી તો પ્રોબ્લેમ ન થાય. કેમ કે અમારી એ બાજુ કેવું કે ઢાળીઓ ચડીએ ને ત્યાં સુધી પાણી હોય, એટલે એ બાજુથી આ બાજુ અહીંયા અમારા ઘર સુધી પાણી આવી ગયું ને એટલે એ બાજુ બધે પાણી હોય જ. હવે બહાર સુધી પાણી આવી જાય, એ તો વરસાદનું પાણી આવે ને તોય ભરાઈ જાય એવું છે. અહીંયા પાણી ક્યારે આવે કે આ બધું આગળ પાછળનો બધો એરિયો ભરાઈ જાય ને ત્યારે અમારે પાણી આવે, ત્યાં સુધી પાણી ન આવે અમારે એવું થાય. હવે જોઈએ એટલું બધું સ્પીડમાં પાણી આવે, કેટલી 30 થઈ ગઈ હતી ને સપાટી, 30 ઉપર અત્યારે સપાટી વહી ગઈ છે, 30 ફૂટથી ઉપર. પૂર્ણા નદી તો આખી ભરાઈ જ ગઈ છે. એટલે હવે આ બાજુ પાણી આવે છે, હવે જોઈ કેટલું પાણી વધે છે. કેમ કે અહીંયા સુધી પાણી આવી ગયું ને, તમે બહાર છે અહીંયા સુધીનું પાણી હોય, ગળે સુધી પપ્પાને ગળે સુધીનું પહોંચી જાય એટલે પાણી વધારે જ હોય. એટલે હવે કેવલને કીધું છે અહીંયા પહોંચી જાઓ એટલે ફોન કરજો, જો ન નીકળે ને. હવે કેમ કે બાર અહીંયા સુધી એમ કહે કે એટલું બધું પાણી નથી અત્યારે, એટલું જ નથી એમ પાણી. તો ઓછું પાણી હોય ને ત્યાં સુધી આવી જવાય એમ, વધારે પાણી આવે ને પછી નીકળે જ નહીં. એટલે કીધું અહીંયા પહોંચી જાવ એટલે ફોન કરજો કેમ એટલું થાય. પછી વધારે થાય તો પછી અમારે કેવું કે બોટ ફરતી જોઈએ એમ, પછી ફોન કરીએ ને તો પછી બોટમાં આવી જાય એમ. હવે જોઈ કેવી રીતેનું થાય છે, જેમ જેમ થાય ને અપડેટ કેવલ પાસેથી રહેતા લઈને અમને જો બતાવશું તમને. પાણી આવ્યું ગયા વર્ષે હું નહોતી પણ એકવાર તો મેં જોયું હતું પાણી, અને અત્યારે પાણી ભરે એટલું અત્યારે તો એટલું બધું ફોર્સમાં આવે છે ને, બાકી આટલું બધું ફોર્સમાં પાણી ન આવે ને, ધીમે ધીમે પાણી ભરાય. અત્યારે તો આમ લિટરલી દેખાય છે કે આમ પાણી ભરાય છે બધી બાજુથી. એટલે હવે જોઈ આઈ હોપ કે એટલું બધું ન આવે, કેમ કે દર વર્ષ કરતાં છે ને આ વર્ષે પાણી બહુ વધારે ભરાય છે અને બહુ સ્પીડમાં આવે છે. એટલે સ્પીડ જાજી છે. ઉપરવાસમાં વરસાદ છે ને બહુ વધારે છે, ડાંગ બાજુ બધી બહુ વરસાદ વધારે. બાકી અહીંયા વરસાદ ચાલુ છે પણ ધીમો ધીમો છે, એટલો બધો ચાલુ નથી. અને સવારથી અહીંયાના વરસાદથી પાણી ન ભરાય, ઉપરવાસમાં હોય ને તો જ હોય ને વરસાદ એ પાણી અહીંયા આવે. હા, ડાંગ જિલ્લામાં જ પાણી આવે. જોયો અત્યારે તો હવે વરસાદ સવારનો, જો કે કાલ 2 દિવસથી જોઈએ છે ને તો રાતે વરસાદ બંધ જ નથી થતો, અને આખી રાત વરસાદ ચાલુ હતો. અત્યારે સવારથી ચાલુ છે, ધીમો ધીમો ચાલુ જ છે વરસાદ. હવે કેવલને પૂછું વધારે, મેં પછી છેલ્લે એને એમ કહી દીધું કે હું એને ના જ પાડતી હતી કે તમે જાઓમાં, તો એ કે ના, એ કે 2 દિવસથી ગયો નથી ને કામ પડ્યું છે જવું પડશે. તો એ ગયા તો ખરી, ટ્રેનને એવું કંઈ હતું જ નહીં, ગાડીમાં ગયા પપ્પા લોકો ભેગા. મેં પપ્પા લોકોને કીધું કે તમે આવી જાવ. સુરત તો બહુ વરસાદ છે જ, તો એ કે પપ્પાને કહે કે પપ્પાને તો અત્યારે ઓલું મશીનનું એનું કામ ચાલુ છે ને, તો અત્યારે એ લોકોને તો રોકાવું પડે એવું છે. અને કેવલને ભાઈની ઓફિસ, પપ્પાની ઓફિસ ને કેવલની ઓફિસ ત્યાંથી કલાક 1.5 કલાકનો રસ્તો, ને રસ્તામાં વચ્ચે પાણી હોય ને તો એ હાવ ન નીકળી શકે, એકદમ ફિટ થઈ જાય. એના કરતાં કેવું સ્ટેશન જતો રહું. સ્ટેશન ગયા છે, હવે ત્યાંથી બધી બ્લોક હતું ને એટલે અહીંયાથી બસમાં નીકળ્યા છે. હવે આઈ હોપ કે જલ્દી પહોંચી જાય ઘરે. એટલે હવે જોઈ કેમ એકનું થાય છે અમને. હવે આટલું આવી રીતે પાણી ભરાઈ જાય ને એટલે ઓબ્વિયસ છે કે બહાર હોય ને છે ને બીક તો રહે જ, કેમ કે બહુ વધારે પાણી ને આપણને ન ખબર રસ્તાનું કેવી રીતે છે. ગમે ત્યાં જો પગમાં અંદર અડી જાય ને તો એને ખોટા હેરાન થઈ જાય, અને ન થવાનું થઈ જાય. એટલે એના કરતાં તો હવે કીધું તમે ઘરે જ આવતા રહ્યો. હું તો ના જ પાડતી હતી કે મારે જવું હોય,
ત્યાં પહોંચી ગયો ને પછી મને કહે કે મને બહુ પસ્તાવો થાય, ન ગયો હોત ને તો સારું હતું કે. હવે કાંઈ વાંધો નહીં કીધું, રિટર્ન થઈ જાવ થવાય તો, કેમ કે અમારે અહીંયા પાણી ભરાઈ જાય ને તો 2 દિવસ સુધી 2-3 દિવસ સુધી પાણી ઉતરે નહીં, એટલે વધારે હેરાન થઈ જાય એમ. હવે જોઈએ છે કેમનું થાય છે. માધવન સૂઈ ગયો છે, હવે મમ્મી ને પપ્પાને જમવાનું તો એ લોકો જમી લે, ફ્રી થઈ જાય પછી જોઈએ હવે શું કરીએ. હજી તો પાવર હે, સબસ્ટેશનમાં પાણી ભરાઈ જશે ને એટલે પાવર જતો રહેશે. એટલે સુધી પાણી આવશે કે પેલું ડીપી ને પાણી એડું થાય એટલે પાવર કાપી નાખે. હા બસ એટલું થઈ જાય એટલે પાવર જતો રહે. ત્યાં સુધી છે, ત્યાં સુધી જલસા કરી લે. હવે જોઈ એમ કરી. પાણી ફૂલ ફોર્સમાં આવે છે, બધી બાજુ પાણી ભરાઈ ગયું છે. જો જાય બધે ભરાઈ ગયું છે નીચે બધે. અને આ ભાઈ આવ્યા નીચે. શું કરવું છે તમારે નીચે આવીને? પાણી જો બુ જોવાયું હતું. બુ જોવાયું. જાવું છે તારે નાઈ કલવા જાવું છે. જો એ બધે પાણી ભરાઈ ગયું છે. જો હા બોલો. હાય કેતો તો ને માધવન ન થયો, માધવન આવ્યો. આવી ગયા. તમારે બધાને જલસા ને આમ નીચે બેસીને પબજી રહીમાં રાખો હે ને. અરે 2-3 દિવસ રજા જ હોવી જોઈએ તો જ મજા આવે. નીચે બેસીને પબજી રહીમાં રાખો, કોઈ બોલાવે નહીં. ઘરે આવો હે. ભારતી માસી કે 2 દિવસ સુધી બધાને બોલાવતા જ નહીં, ભલે રમે નીચે. ઈ બીક પાછી હે ને. એ જો પકડજે, ભોદિયા ઊંધો વળી જઈશ. કેવલ આવે છે, કેવલ અટવાઈ ગયા છે રસ્તામાં. હા સુરત થી આવે છે તો ના રોકાય તો હવે નો મેળાવે ને. 2-3 દિવસ સુધી પાણી ન ઉતરે તો શું કરવાનું? કોણ કેવલ આવશે ને? કીધું તું ખરી, હવે આવશે જ ને. કેટલું હશે પાણી? આગળ હા બસ એટલામાંથી તો આવી જાય ને. બધા રિલેટિવને ફોન કર્યા રાખ્યો. હવે 2 દિવસ કેવું પાવર નથી ને બધી પાવર જતો રહે એટલે પાવર ન હોય ને બસ બધા એકબીજાને ફોન કર્યા રાખે ને. આવી નીચે ઉતરે બધા લટકતા હશે. જો બારીએ હશે, ઓલી ક્યાં ગઈ? હા બધા હશે બારીએ જ ઊભા હશે બધા, બધી બાજુ. જો આવ્યો ને મારી આગળ જ હતું, હું પાણી એમાં નાખતો ગયો એટલે સાઈડ વયું ગયું. હા પાણી એટલું બધું ફોર્સમાં આવે છે અને વરસાદ એટલો બધો ચાલુ થઈ ગયો છે. અને કેવલ છે ને અહીંયા નવસારીમાં ડેપો સુધી પહોંચી ગયા છે અને કીધું કે હું આવું છું ઘરે. એ જવાના તો એમ એવું હતું કે એનો ફ્રેન્ડ છે ને અહીંયા એના ઘર પાસે પાણી આવ્યું ને તો એને કેવલે ફોન કર્યો હશે તો એને એવું કીધું કે અહીંયા મારા ઘરનો ગેટ ડૂબી ગયો છે અને છે ને અંદર કે 2 સાપ ફરે. એટલે કેવલ બી ગયા એટલે કે નથી આવું, મારા માસીને ઘરે જતા રહેશે એવું કહેતા હતા. પણ હવે એમ કે મેં ફોન કર્યો તો કે સારું પપ્પા કહે કે ઘર જેવું ન થાય એમ. એટલે કે ત્યાં જાય એનો ભાઈ પ્રોબ્લેમ નથી તો પછી ત્યાંથી અહીંયા ક્યારે આવે ને બધું, કેમ કે પાવર નથી ને કંઈ નથી એમ. એટલે હવે એમ કે હું ઘરે જ આવતો રહું કે ક્યાંય જવું નથી એમ. હવે જોઈ જેટલું મેં કીધું જેમ સેફ લાગે ને એવું કરજો. હવે જો એટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો છે અને પાણી ફૂલ ફોર્સમાં આવે છે. જો ધીમે ધીમે એટલું બધું પાણી ભરાઈ જાય છે ને. અને આ ભાઈને ખબર નહીં અત્યારે શું થાય છે. જો માધવન એને ઠંડા ટાઢોળું છે ને એને ઊંઘ જ આવ્યા રાખે છે. એટલી બધી ઊંઘ આવે અત્યારે હુઈ જવું છે ને હજી ઉઠ્યો જ છે હમણાં. થોડીક વાર જો માધવા બોલાવે મમ્મા બોલાવે. કોકે કે એટલું બધું મસ્ત બનાવ્યું ને એટલી બધી મસ્ત સ્મેલ આવે છે ને ગેલેરીમાં ઊભા હવે જોઈ અમે મેં મમ્મીને કીધું મસ્તની સ્મેલ આવી. કોકે કંઈક બનાવ્યું ઘઉંનું કંઈક ખબર ને લાપસી બનાવ્યું કંઈક બનાવ્યું મસ્ત બનાવ્યું. આ ઠંડુ કેવી મજા આવે ખાવાની. લાપસી ખાવાની ઈચ્છા થઈ ગઈ મને. બનાવી નાખીએ આપણે એવું એમ તો
જો કેવા લાવ્યો કેટલા પાણીમાં પલળતા ઘરે આવીને કહીશ હવે બધું. ઓ સાહેબ દાંત કાઢે બોલ કેવો ઠેલકો પકડીને આવ્યો. જો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને નાહી ધોઈને કપડાં બપડા ચેન્જ કરીને પછી બેઠા કીધું હવે કીધું ક્યાંય કાંઈ બીજું તો છે નહીં, શાંતિથી બેસી કીધું ગેલેરીમાં બધાય. જો ચાર ખુરશી નાખી દીધી છે. આ મમ્મી ને બિંદુ ગયા કિચનમાં અને આ જો દાદા દીકરો એમ માધવાન. જય શ્રી કૃષ્ણ કરો, જય શ્રી કૃષ્ણ કરો. અને આમ જો તમે આ બી જોયું તો હશે. હા જો નીચે બધે પાણી 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 પાણી. પપ્પા એમ કહે આ વખતે કે 2024માં જે પાણી આવ્યું હતું ને એનાથી વધારે આવશે. હવે કદાચ જો લાગે એવું છો ને, એટલે તો કહું છું, ઘા આવતું જાય. એટલે જ હું આવતો રહ્યો. નકર મને આશીષનો ને એનો ફોન આવ્યો હતો. આશીષનો ને ખુશીનો બેયનો ફોન આવ્યો હતો. મને કહે તારે ઘરે નથી જવું, કહે તું ડેપોએ ઉતર ને એટલે આશીષને ફોન કરી દે, કહે આશીષ તને તેડી જશે એમ. પણ મેં કીધું હવે એમાં વસ્તુ એવી થઈ હતી કે કપડાં ને બધું ભીનું થઈ ગયું હતું. પછી મારી સાઈઝના કપડાં તો બીજે હોય ન હોય એવું થાય. અને મેં કીધું હાલો એકદમ પતલા હોય ને તો ગમે એના કપડાં થઈ જાય. હવે આ મારા જેવી બોડી હોય તો કપડાં ક્યાં ગોતવા? આશીષને કદાચ આશીષ ઓવર સાઇઝ પહેરે એટલે એના થઈ જાય. એણે કીધું જો કે એણે એ જ કીધું એ કે ઓવર સાઇઝ છે ને તો એ કે થઈ જશે એમ. પણ કીધું પછી હજી કેવું છે કે ગવર્મેન્ટમાંથી આજે એલર્ટ ને બધું આવ્યું હતું તો એ લોકોનું કેવું એવું છે કે ભાઈ પાણી હજી વધશે. મેં કીધું પછી 2 દિવસ વધારે હજી રહીએ તો મેં કીધું લોચો થાય એટલે એના કરતાં કીધું તો પછી અત્યારે જવાય તો નીકળી જ જાય એમ કરી. એટલે પછી કીધું હાલો, કીધું વાંધો નહીં. પહોંચી ગયા ઘરે ફાઇનલી. રાતના થઈ ગયા છે કેટલા વાગ્યા? 12 વાગી ગયા છે. બધાય સુઈ ગયા છે, બધાય આ સોસાયટી વાળા બધા જેટલા બાર બધા બેઠા હતા ને બધાય સુઈ ગયા છે. અમે જાગીએ છીએ કેમ કે આ ભાઈ જાગે છે ને એટલે. હે નીની નથી આવતી તને? હે સુઈ લીધું પોતે 8 વાગે કેટલા 7:30 પોણા 8 વાગ્યાનો સુઈ ગયો તો 11 વાગે ઉઠ્યો હોય ત્યાંનો રમે. એટલે હવે અમારે તો જાગવાનું જ જાગે. રેલ આવી ને એટલે બધે પાણી એટલું બધું સ્પીડમાં વધે છે ને કે વાત જ જવા દો. કેટલું બધું ભરી ગયું અમારે પાર્કિંગમાં, કેટલું બધું આવી ગયું. એક દાદર બાકી જો છે એટલું પાણી આવ્યું છે. જો ભૂખ લાગી હતી તો મેન કેવલ મેગી બનાવીને ખાધી. જો બધાય બેઠા છે જો અહીંયા હા જો બેઠા છે હો બધે જમાવીને બેઠા. આડી ગલી અહીંયા ઊભી ગલી જો કે ઓમ કેમ હવે દેખાતો નથી એમ. ઓમના મમ્મી હવે અહીંયા આવી ગયા છે રેવા. હા ઈ તો આપણે કીધું હતું. હા પણ પછી કોઈ નવા હોય તો ન ખબર હોય ને. એટલે હવે અહીંયા રહીએ છે. હા એને પપ્પા હલવાણા આવી તો ગયા આવી તો ગયા તા ને એટલે હલવાણા ને જવું હોય તો નો પણ એ તો ઘરે જ આવ્યા હે ને બીજે બહાર આવ્યો હોય તો એમ થાય કે મારા આપણા પપ્પાની નો હલવાઈ ગયા. પપ્પાને લોકો કેવલની બધા હારે જ ગયા હતા. હા પણ નીચે શું છે તારે? આલે આ ગ્રેપ્સ લઈ લે ગ્રેપ્સ. હા પપ્પાને લોકો બધા છે ને હારે જ ગયા હતા. મેં કીધું તું પાણી વધારે આવવાનું છે તમે લોકો નીકળી જાઓ. તો કે એક કામ છે ને કામ પતાવી નીકળશું. તો એ લોકોને નીકળવામાં એટલું બધું લેટ થઈ ગયું ને, નો ટ્રેન નહીં બસ કે ગાડી તો એ લોકો અહીંયા જ મૂકી દીધી હતી. કાંઈ નહીં એમને એટલા બધા ફિટ થઈ ગયા ને. કેટલા વાગ્યા સુધી કેવલ અહીંયા હતા સ્ટેશન ઉપર? 3 કલાક હતા. ના એ લોકો કેટલા વાગ્યા સુધી હતા? આપણે ફોન કર્યો ત્યારે 10 વાગ્યા સુધી એ લોકો સ્ટેશન હતા. 3 કલાક બેઠા ગયા એક ટ્રેનની વેઇટ કરીને. તો એ જે ટ્રેન આવી જ નહોતી. ટ્રેન તો હજી ત્યાં જ બતાવતી હતી. પછી હવે કીધું તમે ખોટો અહીંયા ધક્કો ખાવમાં હવે અહીંયા જ કશે રોકાઈ જાઓ. તો વળી પાછા અહીંયાથી એ લોકો પહેલાંની ઓફિસ જતા હતા પણ ઓફિસ પછી અહીંયાથી વધારે દૂર થઈ જાય. એટલે દૂર તો એટલું બધું તો ન થાય પણ તોય વચ્ચે પાણી બાણી હોય તો ખોટું હેરાન થવું એટલે પછી ત્યાં જ અત્યારે હોટલમાં રોકાણા છે પપ્પા અને જેનિસ બે. એટલે હવે શું આજે મસ્ત આરામ કરીને હવે કાલે જો વધારે વરસાદ નહીં હોય તો પછી નીકળી જશે તો આવતા રહેશે નવસારી. કેમ કે સવારનું તો હવે લાગતું નથી આ બાજુ કેમ કે બધી બાજુથી પાણી ભરાઈ ગયા છે બધી બાજુથી. એટલે હવે કાલે સવારે આવે કે ન શું કહેતા હતા કેવલ આવશે? આવશે વરસાદ નહીં કાલ નહીં આવે. નહીં આવે? કાલ નહીં આવે.
કારણ કે અત્યારે જે પોઝિશન એ જ પોઝિશન કાલ પણ એમ નતા કહેતા કે ફરી ફરીને આવશું એમ. ફરી ફરીને આવે તો વસ્તુ અલગ છે, પણ હવે તેના પણ એ બાજુ તો જલાલપુર બાજુ તો ન હોય ને પાણી, ઓલી બાજુ ઉપરની સાઈડ તો પાણી નહીં હોય ને. ઉપરની સાઈડ નહીં હોય, પણ આમ ગણદેવી બાજુ ની બાજુથી રોડના 3 રસ્તે 4 રસ્તે પાણી હોય તો અટવાઈ જાય ને એમ. હા ઈ હે. જોઈએ હવે શું કરે છે હવે. કાલે આજે તો કેવલ એટલા બધા અટવાઈ ગયા હતા ને કે વાત જવા દે. કેમ આવ્યા કેવલ તો માંડ ભેગું થયું આવીને કે હાઈસ ઘરે પહોંચી ગયો કે એવું કરતા હતા કાને ડેડા, એવું કરતા હતા. પાણી એટલું પાણી એટલે હા પાણી આ વખતે બહુ વધારે આવે છે, વધારે પડતું એટલે બહુ વધારે સ્પીડમાં આવે છે પાણી. આટલી બધી સ્પીડમાં પાણી તો જો કે મેં કોઈ દી સાંભળ્યું નહોતું, જોયું નહોતું, આ વખતે બહુ વધારે જોયું એમ. એટલે કંઈ વાંધો નહીં, હવે બધાય હુઈ ગયા છે. હવે આમાં હુડાવવાની ટ્રાય કરીએ છીએ પણ એને હુવું નથી. કોક જાગે ક્યાંક ઘૂઘરો વાગે. એ સામે આના જેવડો જ છે. ઘૂઘરો નથી વાગતો. અરે ઘૂઘરો ચોપાટ રમે છે. ચોપાટ રમે. હા નહીં તો ઘૂઘરો નથી લાગતો, મને નથી લાગતું ઘૂઘરો. ઓલું ખબર કહારી બોલતી હોય ને, આપણે બોલે ખબર કેવો અવાજ આવે. અમારે ઓલું છે ને કહારી, અને ઓલા ભાઈ અમારે આવ્યા હતા ને, ભાઈ અડધું કામ મૂકીને વયા ગયા છે. તે દિવસને એની રાહ જોઈએ છે. હવે ખબર નહીં ગામ ગયા છે ક્યાં જગ્યા રહી ગઈ છે ને, તો છે અંદર કહારી વહી ગઈ છે એટલે એ રોજ રાતે બોલે. એવી બોલે, એટલું ઇરિટેટ થાય ને આમ નહીં કેવલ કેવી બોલે, હાલ વગર જી 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 હું જી. તોય હુઈ જાવ પછી. તમે તો હુઈ જાવ, મને ઊંઘ ન આવે. 3 દિવસથી હું હામણી લઈને ફરું પણ એમ થારી બહાર જ નથી નીકળતી, અંદર કરી ગઈ. પપ્પા હવે એને બોલાવજો, કામ પૂરું કરાવી દો ને. પછી પરમદી ફોન કર્યો હતો. જો કાલે તો બેટરી હશે તો વ્લોગ આવશે, હા. વ્લોગ કાલે આવશે નહીં, Yes. એવું બધું હે જોઈ. બેટરી હશે તો આવશે વ્લોગ. બેટરી હમણાં કેવું છે, બેટરી તો ઠીક, પણ હવે આ બધે નેટ બધા યુઝ કરતા હોય બધાય ને નવરા ને એટલે બધાય ઇન્ટરનેટ એટલું વાપરતા હોય, એમાં બધું અટવાઈ જાય છે, સ્પીડ જ નથી આવતી. જે પાવર ક્યારે આવે નક્કી નથી હજી. એમ પાણી ઉતરશે આ બધે સપ્ટેમ્બર. કાલ તો નહીં જ આવે. કાલ તો પાવર નહીં આવે. કાલે પાવર નહીં હોય ને, બધાને ફોનમાં બેટરી પતી જશે ને પછી બધા ગેમ રમવા ભેગા થઈ છે આજુબાજુ વાળાને. આજે અમારે રમવી હતી ગેમ, પણ હવે કેવું છે કે હવે આજુબાજુ વાળા છોકરા બધા છે ને નાના નાના, એટલે એમ મોટા પણ અમારા જેવડા છે બધા એમ. એટલે બધે વિચાર્યું હતું કેવલ કે આજે રહેવા દે, કે અત્યારે રાતે ન મજા આવે કેમ કે લાઇટે નથી, બધાની ફોનની બેટરી પતી જાય તો પછી કાલનો દિવસ હજી કાઢવાનો બાકી છે. એટલે કે અત્યારે રહેવા દે, કાલ સવારે કે રમશું, કેમ કે દિવસના તો મજા આવે, પવન હોય ને માધવાને રમે ને એટલે એને એમ મજા આવે. અત્યારે આને કેવું કે લાઇટ ચાલુ હોય ને તો એ રમે મસ્ત. જો અત્યારે કેવો ઘૂઘવાટા કરે, એકલો બેઠો અંજવાળું હોય અત્યારે અંધારે રાતે. હા એવું છે. ચાલો હવે આ ભાઈને સુવડાવવાની ટ્રાય કરીએ, અને અમારે તો જોઈ હુઈ જાય તો ઊંઘ આવશે. સવાર જોકે વહેલા હુઈશું, અત્યારે જો હુઈ જાય તો, નહીં તો પછી સવાર પડતા સૂઈશું. એટલે સવારે કાલ તો નિરાશ છે, બધા ઘરે છે, કે કોઈને ક્યાંય જવાનું છે નહીં, એટલે શાંતિ. સારું ચાલો, તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને, હર હર મહાદેવ. કાના સિયા કરી દે માધવન, જય શ્રી કૃષ્ણ કરો. નહીં જોઈને ઓલું રમકડું જોઈએ.